વડોદરા સિટીઝન ફોરમ દ્વારા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આરોપી બનાવવામાં આવ્યા, જ્યારે ફરિયાદી તરીકે ધારાશાસ્ત્રી કિશોર પિલ્લઈ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા સિટીઝન ફોરમના અગ્રણીઓ દ્વારા MS યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ દ્વારા ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે વાઇસ ચાન્સેલરના હોદ્દા માટે અરજ કરી હતી અને હોદ્દો મેળવ્યો, જે ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્ય કરી યુજીસીના જોગવાઈઓ મુજબ લાયક ન હોવાનું જાણવા છતાં યુજીસીની જોગવાઈને આધીન થવા માટે ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરી નોકરી મેળવવા માટે દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા છતાં તેનું સાચા તરીકે ઉપયોગ કરી યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓ સાથે છળકપટ કરી છેતરપિંડી કરી તેવા આક્ષેપ સાથે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને ફરિયાદ આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા સિટીઝન ફોરમના અગ્રણી તરીકે ધારાશાસ્ત્રી શીતલ ઉપાધ્યાય, ધારાશાસ્ત્રી કિશોર પિલ્લઈ, પૂર્વ કાઉન્સિલર વિરેન રામી સહિત અગ્રણીઓ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ અને તમે બધા પણ મીડિયા મિત્રો પણ આ લડાઈમાં અમારી સાથે જ હતા કે વડોદરાનું ગૌરવ એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટીની જે સ્વાયત્તતા છે એ કોમન એક્ટ આવવાથી છીનવાઈ ગઈ અને છીનવાયા પછી અહીંયા જે વીસી મૂકવામાં આવ્યા છે એ પણ જે અધિકૃત રીતે મૂકવા જોઈએ એ રીતે નથી મુકાયા, કારણ કે જે વીસી છે એણે પોતે એ વાઇસ ચાન્સેલરશ્રીએ પોતે એમના જે ડોક્યુમેન્ટ્સ છે, એમના જે અનુભવો છે એ બધી જ વસ્તુઓમાં ફ્રોડ કર્યું છે, દેખીતી રીતનું ફ્રોડ કર્યું છે. એ ફ્રોડ સરકારને દેખાતું નથી કે સરકાર જાણી જોઈ અને આંખ ઉપર પાટા બાંધે છે, એ તો સરકારને જ ખબર. એ પ્રશ્ન આપણે સૌએ એમને પૂછવો જોઈએ. પરંતુ હાલ એક જાગૃત નાગરિકો તરીકે અમે એ સમયથી જ MS યુનિવર્સિટી માટે ને વડોદરાના આવા દરેક પ્રશ્નો માટે લડવા માટે વડોદરા સિટીઝન્સ ફોરમ ઊભું કર્યું છે કે જેમાં દરેક પ્રબુદ્ધ નાગરિકો કે જે કોઈક એડવોકેટ છે, કોઈક ડૉક્ટર્સ છે, કોઈક મીડિયા સાથે સંકળાયેલા છે, ઘણા બધા વર્ગથી આવે છે. એ બધાએ ભેગા થઈને વડોદરાના ઉત્થાન માટે એક પ્લેટફોર્મ ઉપર આવ્યા છે અને એ પ્લેટફોર્મથી આજે અમે કિશોરભાઈ પિલ્લાઈ ફરિયાદી બની અને એમના માધ્યમથી અમે આ ફરિયાદ નોંધાવી રહ્યા છે વીસીની વિરુદ્ધ, વાઇસ ચાન્સેલરની વિરુદ્ધ, કે જેણે એના ડોક્યુમેન્ટ્સ જે સરકારી ડોક્યુમેન્ટ્સ કહેવાય એમની સાથે પણ ચેડા કર્યા છે. કારણ કે એમણે જે યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ બતાવ્યું છે ડીન તરીકેનું, એ યુનિવર્સિટીમાં એમણે જે તે સમયે જ્યારે પ્રેક્ટિસ બતાવી છે કે ત્યાં જોબ કરતા હતા, તો એ સમયે ત્યાં કોઈક બીજું જોબ કરતું એવું રેકોર્ડ ઉપર છે અને આ રેકોર્ડ ચકાસવાની ને એમના જે દરેક જુઠ્ઠાણાઓ છે ને એમની પાછળના પણ આ કાવતરાની પાછળના જે લોકો છે એ બધાને બહાર લાવી અને આ વીસીની ઉપર સખતના સખત પગલાં લેવાય અને ફરિયાદ નોંધાય, એના માટે આજે અમે આ ફરિયાદ આપવા માટે આવ્યા. ખાસ તો MS યુનિવર્સિટીના જ એક્ઝિસ્ટિંગ પ્રોફેસર, વરિષ્ઠ પ્રાધ્યાપક જે છે પ્રોફેસર સતીશ પાઠક, એમણે પણ ગુજરાત સરકાર સુધી આપણે માનનીય મુખ્યમંત્રી સુધી ઘણીવાર રજૂઆતો કરી છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ આજ દિન સુધી એ બાબતે કોઈ ઉચિત પગલાં લેવાયા નથી. દેટ્સ વાય જ્યારે કોઈ જગ્યાએ અવાજ ન સંભળાતો હોય તો વડોદરા સિટીઝન ફોરમનું ગઠન જ એટલા માટે થયું છે કે વડોદરાના નાગરિકોનો ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય સમાધાન ના આવે પ્રશ્નનો, તો એ પ્રશ્નનો કાયદાકીય રીતે અને નિયમ અનુસાર કેવી રીતે ઉકેલ લાવો એના માટે વડોદરા સિટીઝન ફોરમની ટીમ કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં વડોદરાની જનતાને અમે અપીલ કરીએ છીએ, આપને કોર્પોરેશન કે પોલીસ તંત્ર કે સરકારને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વડોદરા સિટીઝન ફોરમના માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો. વડોદરા સિટીઝન ફોરમમાં તમામ નામી વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો જોડાયેલા છે. આપનો પ્રશ્નનો ઉકેલ લાવવાનો ચોક્કસપણે અમે ખંતપૂર્વક મહેનત કરવાનો પ્રયત્ન કરીશું. વાઇસ ચાન્સલર પ્રોફેસર શ્રીવાસ્તવ સાહેબ, એમના બાયોડેટા જે તે વખતે જ્યારે MS યુનિવર્સિટી સર્ચ કમિટી વીસીના નિમણૂક માટે સર્ચ કમિટી સમક્ષ જે અરજી કરવામાં આવ્યો, એ અરજીની અંદર ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભો કરીને દસ્તાવેજો ખોટા હોવાનું જાણકારી હોવા છતાં એને સાચા માનીને સાચા નકલ તરીકે રજૂઆત કર્યું. એ મોટો ગુનો છે, ચાલકપટ અને છેતરપિંડીના ગુનામાં આવે. કારણ કે યુજીસીના ગાઈડલાઇન પ્રમાણે 10 વર્ષના એક્સપિરિયન્સ પ્રોફેસર તરીકે વાઇસ ચાન્સલર બનવા માટે ફરજિયાત છે. લાયકાત ના હોવા છતાં પ્રોફેસર શ્રીવાસ્તવ સાહેબે પોતાનો એક્સપિરિયન્સની અંદર, બાયોડેટાની અંદર ખોટી રીતે કામધેનુ યુનિવર્સિટીની અંદર અને પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવવાનો અંગેનો જે હકીકતો જાહેર કર્યો, એ અમારા તપાસમાં ખોટું નીકળ્યું. ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ ફરજ બજાવ્યો હતો, પણ એમના જે
કાર્યકાલમાં જે ફરજ બજાવો એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર પ્રોફેસર તરીકે બતાવીને 10 વર્ષના જે યુનિવર્સિટીના ગાઈડલાઇનના આધીન બનવા માટે બાયોડેટાની અંદર ખોટી બાયોડેટા ઊભો કરીને એના ઉપરથી નોકરી મેળવેલા છે. એની અંદર અમારા પાસે તપાસ કરવાનું સત્તા નિયમિત હોય છે. પોલીસ પાસે વિશાળ સત્તા હોય છે. એકદમ ડેપ્થમાં જઈને એની અંદર તપાસ કરીને જે કંઈ હકીકતો અમે આક્ષેપ કર્યા છે એની અંદર ચકાસણી કરીને એની ઉપર અત્યારે તો MS યુનિવર્સિટી પબ્લિક ટ્રસ્ટની અંદર ગવર્મેન્ટ બોડીની અંદર આવી ગયા છે. તપાસ કરીને એની અંદર ગુનો બને છે એ ગુનો દાખલ કરીને પગલાં ભરવાનું અમારી માંગણી છે. અને કદાચ પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં બી જઈશું અને એની અંદર અમે એના જે લડત છે એને અંતિમ સુધી લોજિકલ એન્ડ સુધી અમે લઈ જઈશું. કારણ કે વડોદરાના જનતા હવે કોઈ પણ તંત્ર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે MS યુનિવર્સિટીના સત્તાધીશો હોય, જનતાના વિશ્વાસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. અને VCF જેવા સંસ્થા પબ્લિક માટે અમે આગળ નીકળીએ છીએ. કારણ કે પબ્લિકના જે ભરોસા તંત્રના ઉપર તૂટી જાય છે ત્યારે એક ફરજના ભાગરૂપે અમે એ લડતના અંદર અમે ઉતર્યા છીએ અને એના અંજામ આપવા માટે જે કંઈ જરૂરી છે અમે આપવા તૈયાર છીએ.